હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ પુલાવ. ફટાફટથી મસ્ત મજાના બની જાય એવા, ઝડપથી રેડી થઈ જાય એવા પુલાવ. બધાને પુલાવ તો ભાવતા જ હોય છે, ભાત બી બધાના ફેવરેટ જ હોય છે, અને રાતે તમે આને ફટાફટ ડિનરમાં બનાવી પણ શકો છો. તો ચલો આપણે જોઈ લઈએ કઈ રીતે બનાવીશું. પુલાવ માટે આપણે એક કડાઈમાં થોડુંક તેલ લેશું. તેલ આપણે થોડુંક ગરમ થવા દેશું. તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં બટર એડ કરશું થોડુંક. હવે તેલ અને બટર બંને થોડા મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જીરું એડ કરશું. જીરું થોડું થઈ જાય બ્રાઉન એટલે આપણે એમાં હિંગ એડ કરશું. ત્યારબાદ આપણે થોડી આદુ અને મરચાંની પેસ્ટ બનાવેલી છે એ એડ કરશું. હવે આને આપણે બરાબર સાતળી લઈએ. ત્યારબાદ આપણે એમાં ઝીણા સમારેલા ડુંગળી અને ટમેટાં એડ કરશું. હવે આને પકાવવા માટે આપણે એમાં મીઠું એડ કરશું. આ બધાને આપણે થોડું હલાવી લઈશું. હવે આપણે તમે જોઈ શકો છો આ રીતે આપણે મિક્સ કરી લીધું છે. ત્યારબાદ આપણે એમાં વ્હાઈટ પેપર પાવડર થોડો એડ કરશું. થોડો પાઉંભાજીનો મસાલો એડ કરશું. થોડો ચાટ મસાલા એડ કરશું. અને બીજા મસાલા જેમાં આપણે એડ કરશું મરચું પાવડર, થોડું હળદર, થોડો ગરમ મસાલો. હવે આ બધું એડ કર્યા બાદ આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. થોડા મસાલા ચડી જાય ત્યાં સુધી આપણે એને પકાવશું. ત્યારબાદ આપણે એમાં અડધું લીંબુ એડ કરશું. હવે આને બરાબર આપણે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે એમાં રેડી કરેલા ભાત એડ કરી દઈશું અને આને આપણે બરાબર એકદમથી હલાવી લઈશું. તો ફટાફટ જોયું ને ફ્રેન્ડ્સ, બહુ ફટાફટથી આ બની જાય છે, આમાં જરા પણ વાર લાગતી નથી. તો આને આપણે ભાતનો કટકો એમને આખો દે એ રીતે આપણે આને મિક્સ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા ભાત રેડી થઈ ગયા છે. આ રીતે હવે આપણે એને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો તમને વિડીયો એ કહેવાનું ભૂલશો નહીં, અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો.